સીતારામ મિત્રો, જો આપણે ઘોડાને નવડાવતા હોઈએ ત્યારે જેવો પાણીનો અવાજ આવે ને એની ઘડીએ જ અમારે જો મોતી નાહવા માટે તૈયાર થઈ જાય. આ બોલા પ્રાણી ખાલી બોલી એકતા જ નહીં, બાકી જો નાહવા માટે કેટલા તૈયાર. જ્યાં સુધી અમારે ઘોડાને નવડાવવાનો હશે એની પહેલા આને જ નવડાવવો પડશે. જો અહીંથી જગ્યા મૂકશે જ નહીં તો આપણે પેલા મોતીને નવડાવવો પડશે ફરજિયાત. કારણ કે મોતી જેવો પાણીનો અવાજ ખખડે ને નળીનો એવો જો પગમાં જાય જાય ઘોડાના, તો આપણે પેલા મોતીને નવડાવીએ ને કે આપણે ઘોડીને નવડાવવાની દે. જો એનો પ્રેમ જુઓ, અબોલા પ્રાણીઓનો પ્રેમ જુઓ, અહીંથી જાશે જ નહીં. આ મોતી જો નાહવા માટે આતુરતાની રાહ જોવે જો, તો આપણે મોતીને પેલા નવડાવી દઈએ શેમ્પૂથી. આપણે મોતીને નવડાવી દઈએ ને, કારણ કે એ જ્યાં સુધી નહીં નાય ને તો આપણે ઘોડા નાવા જ નહીં દે. જો નાવા માટે કેવા મસ્ત બેસી ગયા છે આમ ડાકો. આપણે મોતીને નવડાવી દઈએ ઘસી, જો શાંતિથી ઉભા જ રહેશે. આપણે મસ્ત એને ક્લિયર શેમ્પૂથી નવડાવી દઈએ. હા જો આ મિત્રો ક્લિનિક શેમ્પુ વગર તો નાતા નહીં પાછા અમારા મોતીભાઈ. જો કમ્પ્લેટ, કારણ કે ઘોડો નવડાવવાનો હોય ને એની પેલા મોતી અમારે આવી જ જાય. નળીનો ખાલી પાણીનો અવાજ જો સાંભળવો પડે. જો મોતીભાઈ કેવો મસ્ત લાગે મોતીભાઈ. હવે નાશે ને એટલે એકદમ પછી નૈરિયા પાસે જતા રહે ઓટોમેટિક. એમને ખબર પડી કે નાવાનો ટાઈમ પૂરો થઈ ગયો. આપણે માણસોને ઘરે પાણી હોય તો નાતા નહીં, તો આબુલા પ્રાણીઓ કેવો જો નાવા માટે આતુરતા નહીં. જો એનું મોઢું કેવું ચમકે. જો એને નાવાની આતુરતા રાહ જોઈ જાવ. આપણે પેલા આને નવડાવવા પડે મોતીભાઈ ને અમારે, પછી ઘોડીને નાવા દઈશું ને કે આને બેસી જાય પગમાં અહીંયા. જો કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ શેમ્પુ બેમ્પુ નો જો નાઈ રહ્યા આવે, મજા આવી ગઈ નાવાની. હવે નાઈ જાય ને એક બાજુ ખૂણામાં બેસી જાય. જો મિત્રો હવે આપણે ખૂણામાં બેસી ને તો બેસી જાય કમ્પ્લીટ. જો ખૂણામાં બેસી જાય. જો બેસી જાય જો આ મોતીભાઈ આટલો પ્રેમ હે અબોલા પ્રાણીઓનો. જો શાંતિથી બેસી ગયા. હવે આપણે ઘોડાને નવડાવી દઈએ, કારણ કે ઘોડા નવડાવવા પેલા અમારે મોતીભાઈ ને નવડાવ ફરજિયાત હોય ભાઈ, ને કે અમને ગતું કામ કરવા જ ના દે. પણ એને નવડાવતા પેલા અમારે મોતીભાઈ ને ક્લિયર શેમ્પૂથી નવડાવવા જ પડે. તો હવે આપણે ઘોડાને પણ સાથે સાથે નવડાવી દઈએ. ખાસ કરીને એને શેમ્પૂથી નવડાવીએ એ અંદર રજ હોય નીકળી જાય. કારણ કે અહીંયા ગરદન ઉપર વાળ હોય તો ખાજી થવાના વધારે પ્રશ્ન રહેતા હોય મિત્રો. તો આપણે ખાસ કરીને એને શેમ્પૂથી નવડાવશું. તમે જુઓ કઈ રીતે નવડાવીએ. પેલા સંપૂર્ણપણે ઘોડાને આપણે પલાળી દઈએ. જો આ માટી કેટલી. હવે આપણે શેમ્પૂથી ઘોડાને નવડાવી દઈએ. શેમ્પૂથી નવડાવવાથી ફાયદા થતા હોય કયા, કે અહીંયા ગરદન ઉપર જે અમને ખાજી મેન મિત્રો ખાજી થતી હોય ઘોડાઓને, અહીંયા રજ ભરાતી હોય, રજ ઝીણી રજ. તો ખાસ કરીને ખાજી ના થાય તો આપણે શેમ્પૂથી નવડાવવાનું. આપણે મિત્રો આપણે જો આ ક્લિનિક શેમ્પુ કઈ રીતે નાખવાનું અને નવડાવવાનું. જો મિત્રો ક્લિનિક શેમ્પુ છે. જો આ રીતના ગરદન પર નાખી દેવાના, આ રીતના બિલકુલ. જો આ રીતના ક્લિનિક શેમ્પુ, આવા 3-4 શેમ્પુ લેવાના આપણે. હવે આપણે બીજું શેમ્પુ પણ લઈ લઈએ. જો મિત્રો બીજા શેમ્પુ લઈ લેવાના 3-4. આ રીતે ઘોડાને નવડાવવાનું. મોટા ભાગે દાદર ખરજવું જે થાય એ ના થાય. તમે જ્યાં નવડાવો ને ત્યારે ખાસ કરીને શેમ્પૂથી નવડાવવાનું મિત્રો. જો આ શેમ્પુ શિયાળામાં 2-3 દિવસ એ તો સેકન્ડ ખાસ કરી મિત્રો પૂંછડામાં પણ
ઝીણી રજ જતી હોય તો આપણે પૂંછડામાં પણ શેમ્પૂથી બરોબર આ રીતના સફાઈ કરી દેવાની. કારણ કે મેન એનું પૂંછડું હોય ઘોડાનું, રંગરૂપ પૂંછડાથી સારું દેખાતું હોય. બાકી તો પૂંછડું ના હોય તો રંગરૂપ. હવે આપણે નળીથી નવડાવી દઈએ. હવે આપણે જેટલું શેમ્પુ નાખ્યું ને એને આપણે જો નવડાવી દઈએ. કેટલો મેલ નીકળે જો મિત્રો, જુઓ આ બધો મેલ. હવે જો શેમ્પુ થી આપણે નવડાવીએ ને તો અંદર ખાજી, ઢાદર, ખરજવું બધા રોગો નાના મોટા થતા હોય. તો ઘોડાને એ સહન કરવું પડે. તો આપણું જયારે નવડાવીએ ત્યારે ખાસ મિત્રો શેમ્પુ થી નવડાવવાનું, તો એને રોગ ના થાય, રોગ થી બચી શકે. અને પૂંછડું પણ ધોવાનું. જો મેન લુક પૂંછડું જો, જો આ કેટલો મેલ નીકળે જો. કારણ કે પછીનો બધો અંદર ચોટી ગયેલો હોય એટલે આ રીતના ઘસવાનું. જો વધારે જો ડાઘા હોય તો આપણે બ્રશ લઈ લેવાનું હોય. તો જો વધારે ડાઘા હોય તો આ રીતે બ્રશ થી ઘસી નાખવાનું. ડાઘા નીકળી જાય, એકદમ ક્લીન થઈ જાય આપણો અસો. જે રીતે આપણે દિવસમાં એકવાર નહીં એટલે કેવા ફ્રેશ થઈ જાય એ રીતે આને પણ દબાવીને આ રીતે ડાઘા એટલે કાઢી નાખવા. એકદમ આપણો અશ્વ ચોખ્ખો થઈ જાય, ક્લીન. અંદર પર પાણી રેડવાનું જો આવી રીતે મિત્રો, અંદર બધી માટી નીકળી જાય. જો પગના ડાબલા પણ સાફ કરી દેવાના આ રીતના. આ રીતના મિત્રો ડાબલા સાફ થઈ ગયા ક્લીન એકદમ. આ બ્રશ નો ઉપયોગ કરી લેવાનો આપણે, ઘણી માટી હોય તો.